ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રકરણ 6 સજીવો લક્ષણ અને નિવાસસ્થાન તેમાં આજે આપણે આ નવનીતની ખાલી જગ્યા દેખીશું। નિવાસસ્થાનના જૈવ ઘટકો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે। જૈવ મતલબ જીવિત ઘટકો એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓમાં બધા જ આવી જાય। જીવજંતુઓથી લઈને મોટા મોટા મનુષ્યથી લઈને મોટા મોટા જીરાફ છે, હાથી છે, એ બધા જ આવી જાય બરાબર। ભૂમિ એ નિવાસસ્થાનનો કેવો ઘટક છે તો કે અજૈવિક। ભૂમિ જીવતી છે, શ્વાસ લે છે ના, એટલે કેવો ઘટક છે? અજૈવિક ઘટક છે બરાબર। પછી દેખો જંગલો રણ પ્રદેશ, પર્વતીય પ્રદેશ વગેરે એક પ્રકારના ખાલી જગ્યા નિવાસસ્થાન છે તો કેવા છે? ભૂ નિવાસસ્થાન છે। માછલી ખાલી જગ્યા દ્વારા શ્વસન કરે છે તો માછલી કોના દ્વારા શ્વસન કરે છે? ચૂંઈ દ્વારા। કોના દ્વારા? ચૂંઈ દ્વારા। જો તો દેખો પહેલાં તો આપણે દેખીએ જંગલો છે, રણ પ્રદેશ, પર્વતીય પ્રદેશ વગેરે એક પ્રકારના કેવા નિવાસસ્થાન છે? ભૂ નિવાસસ્થાન છે। માછલી કોના દ્વારા શ્વસન કરે તો માછલી ચૂંઈ દ્વારા શ્વસન કરે। કોની દ્વારા? ચૂંઈ દ્વારા। પછી માછલી ખાલી જગ્યા અને ખાલી જગ્યાની મદદથી સમતોલન જાળવે છે અને ગતિની દિશા બદલી શકે છે તો મીન પક્ષ અને પૂંછડીની મદદથી બરાબર છે। હા, આ બતાવો તમને મીન પક્ષ શું છે અને પૂંછડી શું છે। તો જો આ તમને દેખાય છે, આ જે પણ આ મોટો આ પાંખ જેવું આવે તો એનું શું કહેવાય? મીન પક્ષ। અહીં શું આવે? મીન પક્ષ અને પૂંછડી આવેલી, આ શું છે? મીન પક્ષ ને આ શું છે? પૂંછડી। પાછળ પણ મીન પક્ષ હશે બીજું બરાબર છે, મીન પક્ષ છે। પછી આ વૃક્ષ મીન પક્ષ છે, આ પૃષ્ઠ મીન પક્ષ છે અને આ છેલ્લે છે પૂંછડી છે। ઓકે, વહેલ ખાલી જગ્યા દ્વારા શ્વસન કરે છે તો વહેલને નસકોરા આવે। શું આવે? નસકોરા। આપણને કેવા નસકોરા આવે? તેવા સેમ ટુ સેમ ના આવે, એને પણ નસકોરા આવે। જમીન, પાણી અને હવા એક નિવાસસ્થાનના કેવા ઘટકો છે કે અજૈવિક ઘટકો છે। કેવા છે? અજૈવિક ઘટકો। શ્વાસ લઈ હલનચલન કરે ના, એ શ્વાસ લઈ ને હલનચલન, હવા ઠીક છે, હવા અહીંથી અહીં જાય, પાણી બી અહીંથી અહીં જાય, પણ એ શ્વાસ લઈ નહીં। જે પ્રાણીઓ પાણીમાં વસવાટ કરે છે તેને કેવા પ્રાણીઓ કહેવાય? જળચર પ્રાણીઓ। કેવા કહેવાય? જળચર। કેવા કહેવાય? જળચર પ્રાણીઓ। ખાલી જગ્યા વિસ્તારમાં ઉગતા વૃક્ષો શંકુ આકારના અને તેના પર્ણો સોયાકાર હોય છે। કયા વિસ્તારમાં? પર્વતીય વિસ્તાર। કયા વિસ્તારમાં? પર્વતીય વિસ્તાર। કેમ શંકુ આકારના અને સોયાકાર હોય છે ખબર છે તમને? કેમ કે જો આવા હોય, આવા હોય, દેખજો આ શંકુ આકારના, આવા હોય શંકુ આકારના અને સોયાકાર। કેમ કેવું તમને? કેમ કે મોટા ભાગે પર્વતીય વિસ્તારની આપણે જમ્મુ કાશ્મીરની સાઈડની વાત કરો તો પર્વતીય વિસ્તાર છે એનો બરાબર ને, તો અહીંયા આગળ શું થાય કે અહીંયા આગળથી વિચારો કે અહીંથી કોઈ બરફ પડ્યો તો ને તો બરફ એમ કહીને જો આ પડી અહીંથી અહીં ડાયરેક્ટ નીચે ધડાઈ જશે, અહીં પડી જશે, આ નીચે ધડાઈને અહીં જતો રહેશે, અહીંથી નીચે ધડાઈને અહીં નીચે જતો રહેશે, અહીં નીચે જતું રહેશે, તો અહીં જમીન પર બધો બરફ ભેગો થશે બરાબર ને। જ્યારે આપણે ત્યાં લીમડાનું વૃક્ષ કેવું હોય છે? જો લીમડાનું વૃક્ષ આવું હોય છે, જો આવું હોય છે, આવું હોય ને, લીમડાનું વૃક્ષ આવું હોય। આ વિચાર કે આની પર બરફ પડે તો અહીં લટકી પડે, લટકી પડતા આખું ઝાડ પડી જાય ને। તો એટલા માટે જ કુદરત આવી રચના કરી છે, ભગવાન આવી રચના કરી છે કે સિમ્પલ સાદી ભાષામાં અહીં આગળથી બરફ પડતો લહડીને ડાયરેક્ટ નીચે આવતો, લપસીને ડાયરેક્ટ નીચે આવતો, પણ લીમડા તો બકા લપસવાનું અઘરું છે, એટલે ભલે નીચે જાય, ગુરુત્વાકર્ષણ બળ છે એટલે નીચે તો જવાનું છે બરફ, પણ એ નીચે જતા ઝાડની ડાળખીઓને પણ તોડી નાખે, ઝાડને પણ નુકસાન પહોંચાડે છે મોટા ભાગે। અહીં પણ પહોંચાડે છે નુકસાન, એવું નથી અહીં નથી પહોંચાડતા, પણ અહીં થોડું વધારે પહોંચાડે છે બરાબર। તો અહીં આપણે દેખીએ કે ખાલી જગ્યા વિસ્તારમાં ઉગતા વૃક્ષો શંકુ આકારના, તેના પર્ણો સોયાકાર હોય છે તો કયા વિસ્તારમાં? પર્વતીય વિસ્તારમાં। કયા વિસ્તારમાં? પર્વતીય વિસ્તારમાં। ખાલી જગ્યાના છોડની ડાળીને અડકતા તેના પર્ણો બીડાઈ જાય છે। કયા? લજામણીના છોડને તમે અડકો ને એટલે પર્ણો બીડાઈ જાય। કયો છોડ? લજામણી। કયું? લજામણી। ચાલો, હવે આ સવાલો ઘરેથી લખી લાવવાના છે, ખાલી જગ્યા બધી ઘરેથી લખી લાવવાની છે અને આવતીકાલે ટેસ્ટ આપવાનો છે। ઘરે જવાબ લખીને ના આવતા, ખાલી સવાલ લખીને આવવાનું છે। હા, અને આ 1 થી 10 ખાલી જગ્યા કેટલી વાર લખવાની? 2 વાર લખવાની છે। ફાફડાતોડ કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે? રણ પ્રદેશ। કયો પ્રદેશ? રણ પ્રદેશ। ઊંચી ટેકરી કે પર્વતો પર જોવા મળતા 2 પ્રાણીઓના નામ આપો તો કયા છે? યાક અને બકરી। યાક તેમજ બકરી। ઓક અને દેવદારના વૃક્ષો કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે તો કે પર્વતીય પ્રદેશ। કયો પ્રદેશ? પર્વતીય પ્રદેશ। ઓક અને દેવદારના વૃક્ષો કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે તો કે પર્વતીય। કેવું? પર્વતીય। માછલી શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી લે છે તો કે પાણીમાં જે પણ ઓક્સિજન ઓગળેલો ને, પાણીમાં 4% ઓક્સિજન ઓગળેલો હોય તો તેમાંથી એ માછલી શ્વસન માટે ઓક્સિજન લે છે। માછલીનું શ્વસન કયું છે તો કે ચૂંઈ છે, ઝાલર છે। કયું છે? ચૂંઈ અથવા ઝાલર છે। જો આ ચૂંઈ અથવા ઝાલર એ શ્વસન માટેનું અંગ છે કોના? માછલીમાં બરાબર। માછલીનું શ્વસન કયું છે? ચૂંઈ છે। કઈ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પ્રકાંડ દ્વારા થાય છે તો કે થોરમાં। શામાં? થોરમાં છે ને કાંટા ઉગડી ગયા, પાંદડા જેવા એમ કરીને કાંટા, અને પાંડા જ કાંટામાં રૂપાંતર પામેલા હોય તો ત્યાંથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે। પ્રકાશ સંશ્લેષણ। બગીચામાં ઉગાડેલી મહેંદી પ્રજનનની કઈ રીત વડે ઉગાડેલી હોય છે તો કે કલમ દ્વારા। કઈ પદ્ધતિ? કલમ કરવી, ખબર ને? કલમ કરો છો તે કલમ દ્વારા। કઈ દ્વારા? શાના દ્વારા? કલમ દ્વારા।
હવે અળસિયાનું શ્વસન અંગ કયું છે? તો કે ચામડી. કયું છે? ચામડી. અળસિયાને એમ કરીને પકડીને દેખ, જેનું નાક નહીં આવ્યું, નાક નહીં દેખાય તમને, બરાબર છે. તો અળસિયાનું શ્વસન અંગ કયું છે? ચામડી છે. ચાલો, વનસ્પતિનું શ્વસન અંગ કયું છે? તો કે પર્ણો. માનવનું શ્વસન અંગ કયું છે? મનુષ્યનું શ્વસન અંગ કયું છે? માણસ શાના દ્વારા શ્વસન કરે છે? નાક દ્વારા. શાના દ્વારા? નાક દ્વારા. ચાલો, વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તેના કયા અંગમાં થાય છે? તો કે પર્ણોમાં થાય છે. શામાં થાય છે? પર્ણો, મતલબ કે પાંદડામાં થાય છે, પર્ણોમાં થાય છે. તો આ જો, આ ખાલી જગ્યા 9 અને આ એક માત્રામાં 10, બરાબર. એક વાક્યમાં 10. ત્યાં બધું તમે 2 વખત લખવાનું અને કાલે સવાલ લખીને આવજો ખાલી, બરાબર. કાલે સવારે સવાલ લખીને મને જોવે અને એનો ટેસ્ટ અહીં બેસીને જ આપવાનો છે. 19 માર્કનો ટેસ્ટ છે. ચાલો, એક એક્સ્ટ્રા માર્ક 20 માર્કનો ટેસ્ટ રહેશે, બરાબર. ક્લાસ પૂરો.